હા ભાભી તમને પ્રણામ છે. પ્રણામ. અને આજ અમારો ઓલા કે છે લીધે બહુ સારો દી છે. તમે ભાભી ઓલા કે છે અમારા ઘેરે આવ્યા છો અને અમારું ઘરમાં અત્યારે એટલું ભર્યું ભર્યું લાગી રહ્યું છે. અમને એટલી ખુશી થઈ રહી છે કે જાણે એક તો શું થયું છે કે મોટિયાર બધા વહી ગયા છે. માં વયા ગયા, બાપો વહી ગયા, ભાઈ વહી ગયા, મહેશભાઈ, ધરમસિંહ ભાઈ બી હતો એક તો એ વહી ગયા. પણ અત્યારે હાલ તમે જે મોટિયાર બેઠા છો ભાભી, તો અમને એટલું સારું લાગે છે કે અમારા કઈ છત્ર છાયા છે અને તમારો આશીર્વાદ મળતો રહેશે તો અમને બહુ સારું ભગવાન લાગે છે. માતાજી માનો આશીર્વાદ ભાઈ. હા સદાય ખુશ રહ્યો. હા. તો હવે બસ એ તો પૂછું છું ભાભી કે આ જિંદગી જે રહી ને આ તો હાલિત રહી છે, સુખ ને દુઃખ તો હાલાત કરે છે. અને આના અંદર શું છે કે આપણે જોઈ જોતા જોતા આપણા સામે કેટલા માણસો વયા છે. હા. અને અમે ઓલા કે છે ને આ જિંદગીના અંદર ઉતાર ચડાવ બી કેટલાય આવ્યા આપણે જોયા ભાભી. બસ એટલું જ છે કે અમે આ જિંદગી આપણે આમ નામ આ જેટલા છોકરા થયા છે મોટિયાર અત્યારે એક વડીલ તમે છો, એક અમે બે માણસ છે અને આ બચ્ચા બધા એમનું આપણે ધ્યાન રાખવું પડે. તો હવે થોડીક બધાને થોડીક કેમ ભલામણ વાળી વાતો હોય, સમજણ વાળી વાત હોય, કોઈ જ્ઞાન વાળી વાતો હોય, એવી કંઈક બે વાત કરો ને તો આ બધાને આ તમારા જીવન જે રહ્યું ને ભાભી, તમે ગોવિંદભાઈ આરે લગભગ નહીં હોય ને તો કેટલો વર્ષ તમારું લગભગ 35 વર્ષ ઘરે આવેલું, 40 વર્ષ એટલું તો હાલ્યું છે, 30-35 સાલ તો 30-35 વર્ષ તમે ભાઈ હારે કાઢ્યા છે. અને ભાઈ તો જ્ઞાની આમદણા ડાયા હતા. અને કહેવાનો મતલબ એ જ છે કે એમને હારે રહી કરીને તમે બહુ જ્ઞાન લીધું છે અને તમે બી ભાભી બહુ જ્ઞાની છે. તો હવે થોડુંક અમને આ કઈક ઓલા કહે છે ને કઈક જ્ઞાનની વાત, કોઈ સમજણની વાત, આશીર્વાદની વાત, આવી બે ત્રણ વાતો કરશો ને તો અમને સારું લાગશે. હા, જો કેટલો બઢિયા મોસમ સકલી બોલી રહી છે. પોપટ બી બઢિયા છે. તમે બે માણા બી બઢિયા છો. બધું બહુ સારું છે. તમે ખુશ મિજાજ છો, બધાને મનોરંજન કરાવો છો, આ ટાઈમ પાસ કરાવો છો. આ જ ખુશીઓ છે, બીજી જિંદગીમાં કઈ ખુશીઓ નથી. હા સાચી વાત છે. આ ખુશીમાં બધા ઓલા રહ્યો ને તો આપણી જિંદગી હાવ સ્વર્ગ જેવી છે. નકે તો કોઈ જેટલા એવા બી હજી જિંદગી નરક જ હોય છે. કોઈ સુખી છે જીવ નથી. આપણે સહી આપણે બધા બહુ ખુશ થઈ પ્યાર પ્રેમથી રહી છીએ. તમે બધાને મનોરંજન કરાવશો, બધા હળીમળી લ્યો છો, બધાને આમ બહુ ખુશીઓ રાહ દો છો. તો ભગવાન તમને ખુશીઓ દે, માતાજી માં સદાય સુખી રહે. અને ભાઈ હું તો કઉ છું કે મારા જીવનમાં મેં તમારા આ પરિવારમાં આવીશું ને તે દિવસે ખુશીઓ જ જોઈ છે. વાહ ભાઈ વાહ. કોઈ દી મેં દુઃખ નથી જોયું. હું બધું મારા મા બાપ તક ની બી ભૂલી કે બી આ રંગ ઓલા રંગમાં રંગી જઈશું. મને એમ થશે કે બધા ભગવાન પરિવાર દે તો આવું દે. અને મારા લક્ષ્મણ જેવા દેર દો બધા. આ તો હું લક્ષ્મણ જ કહું છું. મારા લક્ષ્મણ છે ભાઈ. તમે માનો પ્યાર દીધો છે, સદાય ખુશ રહ્યો. નાના હતા ને તારથી તમે આટલો ને એટલો પ્યાર દીધો છે અને હજી લગન એટલો ને એટલો પ્યાર દેતા આવ્યા છે. જિંદગીમાં રહ્યું છે શું અમે જેટલી જિંદગી છે ખુશી ખુશી માતાજી માં કહું છું ગુજારી દે. બધાને ખુશ રાખે, બધા રાજી ખુશી રાખે, પરિવારમાં રાજી રહે. આપણે તો બધાને દુઆ પ્રાર્થના કરીએ માતાજી માં બધાને ખુશ રાખો અને બધાને ખુશી દો. બધા હારે પ્યાર પ્રેમ શીરો બધા. બીજું શું છે જિંદગીમાં કઈ અમે આપણે આ તો તમે અમને આશીર્વાદ દીધો. બાકી અમે કોઈ આ ધરમસિંહભાઈની ફેમિલી, ચમનભાઈની ફેમિલી, મહેશભાઈની ફેમિલી, આ 3 ભાઈની ફેમિલી છે આપણું ચતુર પરિવાર. એક તમારી ગોવિંદભાઈની ફેમિલી, એક મારી ફેમિલી, તો આ 5 ભાઈની ફેમિલી છે. તો આ 3 ભાઈની ફેમિલી ને થોડીક બે વાત કરો કે અરે એમ નથી કેતો કે ભાઈ બટા ભાઈ આવી રીતે સારી રીતે રહેવાનું, પ્યાર પ્રેમથી રહેવાનું છે. અને જેટલું પ્યાર પ્રેમથી રહેવાનું મહત્વ છે ને એવો છે બીજો મહત્વ નથી. હા, આપસમાં તાલમેલ બનાવો, પ્યાર પ્રેમ બનાવો, બધા હળી મળી લ્યો, પ્યાર પ્રેમથી રહ્યો, એકબીજાના સુખ દુઃખમાં ભાગીદારી લ્યો અને બધાને બહુ હળી મળી લ્યો. એમાં જિંદગી છે ને તો કઈ નથી. બધા ખુશ રહ્યો, ખુશી દો ને ખુશી લ્યો. માતાજી માં તમને ખુશ રાખે અને બધા બાળ બચ્ચા બે જે બી છે બધાને માતાજી માં સુખી રાખે. બહુ સારું, બહુ સારું. ના ના ભાભી, પણ તમને એક વાત કહું, તમારે પાસે આજુ જેવા આ શબ્દ બી નીકળશે, આપણે એકદમ કરવા બેવીને તો નથી નીકળતા. પણ તોય ઓલા કે સિના ગુણે કે અત્યારે શેઠ તમે કેટલી બઢિયા વાત કીધી કે તમે ભાઈ હું તો આ પરિવારમાં આવી છે ત્યાં સુધી મને ખુશી છે, આનંદ છે, આ પ્યાર મળ્યો છે, પ્રેમ મળ્યો છે, નાના મોટાઓનો બહુ સારો પ્રેમ મળ્યો છે.
તો બહુ સારી વાત છે ભાભી, અને આટલો તમે બધાને આશીર્વાદ દઈ રહ્યા છો અને અમારા માથે આટલી છત્રી છાયા બેઠા છો તો અમને બહુ ખુશી લાગે છે, બહુ સારું લાગે છે. તો હવે ઓલા કેસીના ગુણે આપણે અત્યારે બેઠા થઈ અને અમને તમે આવ્યા છો તો અમને બહુ સારું લાગી રહ્યું છે. અને આવી રીતે તમે બધાના માથે ઓલા કેસે જુઓ તમે મહેશભાઈની ફેમિલીના હારે લગાતાર રહી ગયા છો, એમને ખૂબ આશીર્વાદ દઈ રહ્યા છો. અને એના બાદ પાછા ચમનભાઈની ફેમિલી પાસે બી અત્યારે રહીને આવ્યા, ધરમસિંહભાઈની ફેમિલી પાસે બી રહ્યા છો, અત્યારે અમારા પાસે બી રહ્યા છો. તો એક તમે મોટિયાર છો ભાભી, તમે ચાર ઉપર જાઓ છો અને બધાને ખૂબ ખૂબ આશીર્વાદ દો છો. અને અમારેથી હજી બનતી નથી જેટલી સેવા, જેટલી બનવી જોઈએ ને, ના ના ભાભી, જેટલી કરવી જોઈએ ને એટલી નથી થતી. અમે એના લીધે માફી ચાવી છીએ, પણ તોય ઓલા કેસીના ગુણે તમે જે બી દેવી છીએ અને તમે સ્વીકારી લ્યો છો અને અમને આટલો આશીર્વાદ દો છો, એ તમારી મહાનતા છે ભાભી. તમને ધન્યવાદ છે. ધન્યવાદ તમને બધાને દઉં છું કે તમે મને આટલું માન સન્માન દો છો, તમે મારી હર વાતમાં આગળ એનું ઉભા રહ્યો છો. માતાજીમાં તમને સુખી રાખો અને આપણે પરિવારમાં સહી બધા પરિવાર હમાખા પ્યાર પ્રેમ થી રહ્યો. અમે આપણે શું છે જેટલી જિંદગી મારી રહી છે, હું તો કઉ છું કે જે માં કહેતા હતા ને બધા ભવિષ્ય હારે રહેજો, ભવિષ્ય કોઈ નોખા ન પડશો, જે બી છે આપડી આવડું કેટલું પરિવાર છે તો બધા ખુશ ખુશ રહ્યો. અને એમને બી કહ્યો ભાઈ તમે બી ખુશ રહ્યો, અમને બી ખુશ રહેવા દો. જિંદગીમાં બીજું શું રહ્યું, કઈ નથી રહ્યું. બસ આ તો નામ જો આ કેટલી બઢિયા તમે બે ત્રણ વાતો કીધી કે ભાઈ આપણે ખુશ રહ્યો અને બધાને ખુશ રાખો. એ જ સંદેશી મોટામાં મોટી વસ્તુ છે ભાભી. અત્યારે આ જેદુના આ પરિવારમાં આપણા મોટી અધ્યાસ છે ને, ગોવિંદભાઈ માં બાપો, કમી તો બહુ મહેસૂસ થાય છે. એ તો આપણને કઈ ખબર જ નથી પડતી, ચીમ રાત ચીમતી જાય પણ અત્યારે ખબર પડે છે. અત્યારે યાદ મોટી આની બહુ કમી મહેસૂસ થાય છે આપણે. પણ તોય છતાંય ઓલા કેસી ને ગુણે ભાભી જેવો સમય હોય ને એ સમયને માન દેવું એ આપણું ફરજ છે. અને તમે આટલો ઓલા કેસી ને ગુણે પ્યાર પ્રેમ બનાવી રાખો છો, એના લીધે તમને વારંવાર ધન્યવાદ છે. જે હો વાહ ભાઈ, બધાને સુખી રાખે ભાઈ. હું તો ભગવાન માતાજી આગળ દુઆ કરું છું, બધા સુખ રહે, બાલ બચ્ચા સુખી રહે, બધાને ઘરમાં ખુશીઓ મળે અને કોઈ દુખી ન રહે આપણા પરિવારમાં. ભારે પડ્યા. સત્ય ગુરુદેવ કી જય. હા ભાઈ, ભર્યું છે કે નથી ભર્યું? ભાઈ હા